ધન પેલા મહિનાનું રિચાર્જ ના કરાયું હોય એમ 1 GB રોજનો આવે અને થઈ જાય એટલે બંધ થઈ જાય રોજ વરસાદ ભુવાજી ઘણા જણા થયા ભુવાજી તમે બૂમ પાડી હોય હું કહું તું કહો મારા તો શું કહું હોય પણ મનુભાઈનો કેટલા રોજાના સારું થયું મારું જે તો લીલા રે કઈ ના ગયા એમ તો તમે તો ખબર છે જાન હું અત્યારે છે ને એમ ઘરમાં થઈને નીકળ્યો ને હા ત્યાં છોકરો બહાર ઊંઘ્યો હતો હા મનુ છોકરો હા પાળી ગયો કીધું મારો 9 વાગ્યા સુધી ઊંઘ્યો છે હા તો લાય જગાડું ત્યાં કોમે બોમે જવું હોય તો જગાડું તે આપણે વડીલ થાય એટલે છોકરાને થોડોક ટકોર રાખવી પડે ના એ તો બરાબર છે તમારે વડીલને જ કહેવાનું હોય ને બીજા કોણ કહે તે છોકરાને મેં તો ઊંઝો તો ને ખાટલા છે ને કેટલા ઉઠકી ઉઠલે આખું આ દાડો છેલ્લા 9:30 વાગે નહીં ભાળતો કું પણ દેખાતો નહીં હા તે મારા બધો ગોદરામાંથી હળ્યો નહીં તો પછી હું તો કીધું લાઈન ફેર કહેવા દે ને હા તે હું તો ફેર કીધું હો એટલે ઉઠકે ઉઠ આ 9:30 વાગ્યા ઘડિયાળમાં તને દેખાતા નહીં ગોદરું હોટીમાં પડ્યો જ છે હા મારા બધું ના થાય છે ભૂંડો તે ગોદરામાંથી મોઢું બહાર કાઢીને મને શું કે ખબર છે હા તમને દેખાતું નહીં તમારા પાસે મોતી આવ્યા હશે મૂકી ચમ કહેતા આ 34 વર્ષનો કે થવા આવ્યો કે ચોક કોણી બોબડી લંગડી લૂલી ચોક ચોકઠું ગોઠવો કે મારા ડોહાને કઈ ચીલી ઘડા કે હું હઠો રખડું મારા બધો આવું કીધું હું તો અફવાદ ના રહ્યો કીધું મારા બધા હાથના છોકરા શું બોલવું શું ના બોલવું કશું ખબર જ પડતી નહીં મન્યો છોકરો તમે આવું બોલવા મન્યો એવું બોલે વાત કરો મનુજી છોકરો છે યાર એમને તમે વડીલ છો ગોમના છો તો પછી અમને હગું મગું કરાવી દો મનુ ભાઈ આપણે મોટો કરે કે ના બરાબર છે તો આપણે છોકરા ધંધા થતા ઉઠાડું મારા આપણો છોકરો ઉપર નેના મોઢે આવું હવે સારું અત્યારે મોટો ને સારું બોલવાનું કોઈ રૂટ નહીં કહો ભાઈ આટો કેવું છે જુઓ છોકરા થોડા સંસ્કાર બંસ્કાર ના હોય ને એટલે આવું બધું બોલે જાય એમને મોટા જોડે શું બોલવું શું ના બોલવું મનુજીને શીખવાડવું પડે કે ના શીખવાડવું પડે પછી મારું ભાદરો મન કે હું તો 34 વર્ષ થવા આવ્યો કે તમને દેખાતું નહીં કે એને આવું ના બોલાય તમે વડીલ છો વડીલને આવું ના બોલાય આવું તો આપણા હાથમાં થોડી છે હું પછી આશ્વાસન આલ્યું લે ભાઈ કોઈ જોતા રહે તારા ડોહો કોઈ હાવખે એમને એમને કરતો નહીં હોય ચોક તારા જોગું તો ચોક મળી રહે હે હાવખે તો નહીં બેસી રહેતા હોય તમે તો હે હું લા ભાઈ અત્યારે તો ભાઈ શું મજૂરીમાં ગધું ખરી કે કામકાજમાં કોઈ લોબુ છે નહીં લેબોળા ઉલી ગયા ના બરાબર તમારે લેબુડીનું કેવું જાણે લેબોળા ઉલી ગયા કીધું ખરી ઉલી ગયા એમ ના એ વાત છે હું આમ બાજા આપીને આવતો હવે ગમ બાવી જતો અને આ તો વરસાદનું ગાતો હતો વરસાદે છે ને મારા જેમ આપણે મોબાઈલમાં રિચાર્જ નહીં કરતા કે 1 GB રોજનું નેટ આવે અને પછી પટી જાય એટલે બંધ થઈ જાય એમાં વરસાદે મારો દાડો ઉગે અને એક માઠું હાલે હારું ઝાપટું લીલું ગરા જેવું કઈ નાખે અત્યારે કુંજરા છે એટલે હવે એવી જઈ જેવી એટલે પટી ગયો સાચી વાત છે એનો અમૂલ લેતો છું સારું ને જવું મારે મોં છે હજી આગળ એક બાજા આપવાનું હું મારા બાજા જાણે મારે હા નેટલા વામો હા બીમાર છે એટલે મારી બીમારી પકડાતું નહીં ક્યાંય શું થયું આ ખેતરમાં મારે મત કરવું પડે આ ડોશી મોદી પડી છે ખાટલામાં પડી છે કોમે કરાવતી નહીં આખો દાડી હું ઘડીમાં ઘરે જવું પાછા ખેતરમાં હું બધું જ ભરા જવાનું પાછા ઢોરાનું કરવાનું પાવાનું સાર નાખવાની ને બધું મારે એકલા કાકા કરવાનું પછી કેટલા વાળા ખાવાનું લો હો એકલા મસ્ત કરવું પડે આમ કોક જો પડી રીતે મોસામ મારે એકલા કામ કરવું પડે તાણે કામ કરીને થાચી ગયો હું તો ચી બાદ જવું તા તો મોસામ પડી રહેવું ખાલી હજી સાલ લઈને ભેસન કોઈ નાસી તો કોઈ હજી કામ કરી જ નહીં બધું કેવું પડ્યું આળો બાળો કેવું પડ્યું વાળી કોઈ નહીં મોસામ પડી રહેવું બસ
અલ્યા તારી પાણી હજી મેળ્યું નહીં ના બદલે પાણી જ મેળવું તું પાણી મેળવાનું કઈ ગયો હું તને હજી પાણી નહીં મેળ્યું અલ્યા અચ્છા ડબલા બબલા છૂટો છોડે અલ્યા શું થઈ ગયું પાવન ડબલા પાવા છૂટો છોડે અલ્યા ઓએ આ પેલા હવા મહિના ઉપર થઈ ગયું ને ભુવાજીએ હવા મહિનાનું કીધું તું હવા મહિના ઉપર તો પોસ્ટ દડા હેડ્યા તેમાં લાગે પાહો એવું ને એવું થઈ ગયું અરે પડી રે આમ શું કા જેન તે શોર્ટ કરે છે હવે શું કહા ભુવાજીને કહેવું તો પડશે આ સાર એકદમ નાખી દઉં કહેવાનું શેના ચાલી રહ્યા છે ચાલો ભજવાડ ચાલી રહ્યો બધો આ ડોશી જો તમે બાટા ક્યાં લે હવા મહિનાની અરે અમે તો બાજા આવી હતી પણ તમે કેમ ભૂલી ગયા છો બધું ઓય અમે તમારે તો આયા નહીં હવા મહિના ઉપર થઈ ગયું તું ભલા મોના અહીંયા ભગાભાઈ તમે કેમ ફોન ભૂલ્યા છો યાર કેટલો ટાઈમ થઈ ગયો આ તો હું હમેથી આવ્યો તારા બધા પછી આ હવા મહિના ઉપર થઈ ગયું આ તો અઠવાડિયું થઈ ગયું ના કોમો બધું ભૂલી ગયો હું તો પણ તમારા કોમો આયા તારે આ ડોસી ઠોંચી યાર તારે તારું બધું મળી જાય તું ઠોંચી યાર આ ડોશી તો જે તે સોર કરે હાલમાં બૂટ છોડતી હતી ઘડી હાવડે છોડે લાગે પાહો એવું એવું થઈ ગયું પણ તમે હું ભગાભાઈ તમારી છે મેં તમને શું કીધું તું કે હવા મહિનાની બાધા બરાબર છે હવા મહિના ઉપર હેડે તો ટકો તમારે કરવાની હું ભૂલી તમે ગયા તો હું નહીં ભૂલી ગયો આજે હું ભૂલી ગયો હું વળી આવ્યો ના કમ્પ્લીટ હમું થઈ ગયું પાહો એવું એવું થઈ ગયું હવા મહિના બાધા હતી હતી હે દોશી કોઈ રગવા કરતી હતી ના કોઈ કમ્પ્લીટ હતું અને જબકા કે ભુવાજી છે તો ભુવાજી શું કા છોડે ભાઈ ઓ માય ભાઈ ખરો તમને મેં હવા મહિના બાધા આલી હતી ને તો આજે બધું કમ્પ્લેટ હેતું હતું નથી આ પાછો રખવા ચાલુ થઈ ગયો એને પાછી પેલી બોબડી વર્ગી છે બોબડી અરે રાધે કે વાગે છે બોબડી વર્ગી છે એટલે બોલતી નહીં ને એમને જે કરી રહી પોઈન્ટ કીધું પોઈન્ટ ના મળ્યું એટલે હું તમને કહું એટલું તમે કરી જાણો આ તમે ભૂલી ગયા છો ને અઠવાડિયું હેલું ને એટલે આ પાછો રખવા ચાલુ થઈ ગયો તમે હવે ભૂલી ના જતા બોલો શું કરવું તમે પટાવવું હોય તો નિકાલ વાળી વાળે કહી દઈએ અને લંબાવું હોય તો લંબાઈ જઈએ બોલો ફુવાજી કપડા પકડી આવું તને બધું મહિને છોંચી નાખતું આ નહીં પાછી ભૂવો છે નિકાલ લાવો પછી હે ભૂખડી માય જો ભાઈ હાવું થઈ જતું હોય આ હવા મહિના ઉપર આ ધની ભૂલી ગયો છે બરાબર છે હે તો તું કોઈક રસ્તો ઘાતી હોય કોઈ ભાતી હોય આ ભાઈ ધાતું થઈ જાય રગવા મૂકી જતી હોય તો હાલ ને વેન છે ભુવાજી કપડા બગાડ્યા અરે યાદે ઓમ છોંચી હવે ભૂખી માયા આવી તું તો ભાગી હોય તો બહેનું સારું થઈ જાય તો હાલને વેન છે રાજા તું આવતી હોય તો એક હાવ થતું હોય ને ભાઈ છોંચી બેસી જતી હોય એનો રગવા બધો થાતો ભાઈ જતો હોય તો હાલ વેન હે નાનો નિકાલ કરી દઈએ નિકાલ કરી જ દો તમે તાર આવું થોડું ચાલે કેમ કે શું મળે શું થયું વ્યાય આવ્યો વ્યાય કોક હજી ડખો પડ્યો છે કોક બેહું પડ્યા હોય બેહીને જોવો તમે તાર નાનો એનો નિકાલ આને કઈ જાવ મને બેહીને એનો કોઈ હમું થતું નહીં આપું છું હવે તમે હવે ચિંતા ના કર્યો એનો રગવા પાછો બેહાઈ જઈએ આપણે જો વેન વધારે જોઈ આગળ હેડીએ બરાબર ચો અટવાણા છે અને ચો તમારી ભૂલ થાય છે એ જોઈને પછી આપણે આગળ હેડીએ થઈ જાવ છું બીજું કોઈ 110% જવાબદારી મારી ભૂખરી બાળા જેમ તો નિમે નહીં આવી ભૂખરી બાળા રોજ અગમબત્તી ગયું મારા હાજર હાજું છે ખરી ભૂખરી બાળા આવો અહીં માં અહીં
એમ આજે આવ્યો ને આખો ને આવી ગયો ને હાજરા હાજર રે માતા હા. આપણી પાસે હાજરા હાજર હો ભાઈ કેવું પડે હું બીજો આ ધણીને મેં ઘી ગઈ હું કારણ કે હું કઈ આવ્યો હતો કે હવા મહિના ગાળા છે મહિના હોય હવા મહિના ઉપર હેં છે તો દખા પા ચાવું ચાવું થઈ જાય પા વરખવા પાવ એવો ચાવું થઈ જાય છે સાચી વાત છે ખોજમાં ભગાભાઈ અહીંયા ત્યાં ભગાભાઈ જે કરતો ને ભગાભાઈ હેં અહીંયા ભાઈ હું તમારે દુઃખ મોટા તમે કેમ એ ઢીલ વેના કરો આગળ આવવાનું તો શું તાન ઘેર પડી જાઉં છે બોલ ભૂલી ગયો હું દોશી લઈને જાઉં ના ના હા જી હડો હું ભલા મોં આમ ખતર કહો તને ના બહુ તોડી ધમા મમંગા ને આ તો બહુ ખતર ના છે બા હું તમે એકલા નહીં બી ઊંઘીએ કોઈ નહીં બે અહીંયા પમા ના સાચી હતી હવે રાતે બોચી જમાઈ જાય ને તો મઈ જાવ પા ઉપર જતા આવો છૂટે ચપ્પલ ને બધું સોડે હે ફોનથી ના તારું બધું નિકાલ કરીએ ફોનથી ના તું ના રાતે ઊંઘ છૂટા લોટા સોડે અરે બધું હું એને લોટા મોટા બધું બંધ કરાયું ઠેકાણો પહોંચે તો એટલે 4-5 જગ્યાએ તો ગોદી હડફી દીધી જમીન એટલે ટેટર હમારે મેં ખાડા કરી નાખ્યા પણ મારું બેટું જે જગ્યાએ શીખેલા શરૂ દાટેલું હોય ચોકન છે ને એ જ મને તો સમજે ના પડે એટલે ભુવાજી મને રસ્તામાં જતા હતા પણ એક વાત કહેવાની હું એમને ભૂલી ગયો કે ઉત્તરમાં ખોદું દક્ષિણમાં ગોદું પશ્ચિમમાં ગોદું કે પૂર્વમાં ગોદું મારું સારું ટેન્શનમાં આવી જાય ગોદી થાય પણ કોઈ નેહરી નહીં આ પાછું મારા ભુવાજી જોડે જવું પડશે કે ભાઈ કે દિશામાં હું ગોદું તો મને માલ મળશે ભુવાજીએ કીધું કે મનુજી તમારા નસીબમાં માલ છે પણ તમારા ઘર આગળની રોમાના ઘર આગળ છે ભાઈ ત્યાં ઘર આગળ રોમાના ઘર આગળ ગોદી પણ કોઈ મળ્યું નહીં હવે મારા ભુવાજી જોઈ પાછું જવા દે લાય પાવડો તો ઘરમાં મેળ દઉં પાવડો લઈને હું લેતો હતી આખા ગામમાં ફર્યો મેળ દેવા દે ભુવાજી જોઈ પાવડો લઈને કોઈ થવું નહીં રે એટલે આમાં ઘરની હાલત તો જો હા ડેરી ચોમાહામાં પડું થઈ રહ્યું આજ પડું કાલ પડું પણ મને ચિંતા કરીશ નહીં જેવો તો માલ હાથમાં આવી જાય તરત જ આ ઘરને તો હું પાડી દઈશ અને આ ઘરને પાડી અને નવું અસલ ધાબાવાળું ઘર બનાવી દઉં પછી હે પંખાના ફૂલ પંખો મેળી અને હે આરામથી ટોટિયા કરીને હું અમારે ભુવાજી જોડે જવા દે એ વગર મારો ભલેવાર નહીં આવા ગોદવાનો ભુવાજી જોડે જવા દે ભુવાજીને કહું કે ભુવાજી ગોદીને થાક્યો પણ માલ ચોય મળ્યો નહીં મને હવે તમે મને દશિયા બતાવો તો સારું કે આ દશિયામાં ગોદો તો માલ હાથમાં આવી જાય બે હવે થોડી વાર સોયલા હા હા હેરતો જ નહીં પણ આ મારા મનુ મરે જ રહેશે જો પાડી ના થાય સારું મેં કે પાડી ગયો ને તો એ છોટો ઈટેડાની જેમ પેલા ગાયન ઈટેડા નહીં છોડતા એમ ઘરે છોટીને બેઠો જ છે તો હવે પાડ્યા વગર એ નીકળી દઉં તો નીકળવા મળશે નકર તું બોલાયો તો પટ્યું મારા દાડો બગાડ છે એ જોડે રહી ને કશું કામ ગુજવા દે છે નહીં તો કે આપણે ખેતીવાડીનું કોઈ કામ કરવું હોય તોય ના કરવા દે એ નવરો એટલે આપણને નવરાત છે એમ સમજી હવે ભાના તો હાર નીકળવું તો છે આઠો તો નીકળી તો જવું હા હવે મનુ તારે માલ ભેગું થવું હોય ને તો હટ લઈને પેલા ભુવાજી જોડે પહોંચી જા અને પછી કે ને જગ્યાએ ફટાફટ પાવડો લઈને ગોદવા મન તો શરૂ તારા હાથમાં આવો અને તારું ઘર બરકો ખાડું થાય હવે જવા દે મને પણ મારો બેટો પેલા મને હોમો ના આવે સારું હોય એટલે કે એને ખબર પડી જાય કેમ કે આ રસ્તો એના ઘર હોમો જ જાય અને જવા તો દે ભુવાજી જોડે કટલું વાખવા દે કે પાછા કૂતરા બૂતરા પેહી જા અમે મને ભાઈ એટલે જેનાથી હું બિયા તો એ જ મારો બેટો રોમો આવ્યો હોમો મારી હા ભાઈ રોમા શું હતું કે હું તો મનમાં વિચાર કરતો કે મને ભાઈ ઘેર નહીં હોય કમ ધંધા પડી જાય છે પણ આ તો નવરો જ છે હા ભાઈ નવરો નહીં હાલ તો તાર ચોમાહાનું તો શું દાડો ચાલે હમણાં તો કપા ને દિન આવ્યો હવે તો નવરો છું હાલ તો ચાલ લઈ જાઓ કોમે બોલે કોમે લઈ જાઓ તો આવું હાલે જ હું કોમે નહીં મને તો તમારે છે ને પેલા ભૂવમ પડી છે મફતનું લેવાનું મન છે એવું એટલે મારું બેટું મને શી ખબર પડી કે ભૂવાની પડી છે મને મારું બેટું ગંધાઈ છે શું કોઈ વાત જોણી ગયો શું મારું બેટો તું આ મન લઈ જતો હે પેલી લેબોડી હવાર તો પેલા ભૂવા ફાઈ લઈ જાય ખબર પેલા
પેલા ભૂખડી બારસ નો ભૂવો તો ઈ હો પેલા ભુવાજી એટલે ઘૂઘરી બારસ વાળા તે શું થયું? ઈ રે કહેતો હતા કે મનુભાઈ ચિંતા ના કરી તાર ઘેર હું પોસ કોથળા ગંજમાંથી દોણા લાવીશ. આઈ ગયા? ના એ તો કોઈ આય નહીં. પોસ કોતરા શું મન દોણા નહીં આયા ને. તો પછી આવા ભૂવા ભાઈ આમ રખડ્યા વગર સોનો મોનો હાથી મજૂરી કરી તો કોક બહી તહેરી પર ફાળી. હાલ તો અમારે તો કોઈ મજૂરી નહીં ભાઈ. અઠવાડિયે ઘેર બેઠો હશે ત્યાં તો જોઈ તો મજૂરી હોય તો કે હે આવું તાર ભેગો હાલ લેજી. જો જે મજૂરી દોનજી ચાલતી હોય એ મને વાપરે એવા. હાલ તો મજૂરી કોઈ નહીં. શ્રાવણ મહિનો ચાલે છે, પુણ્ય મહિનો ચાલે છે. અને તાર છેલ્લે કે તો કોમી જા તો ચોક હવન બવન થતો હોય તો થાળીઓ બાળી ધોવા જવું હોય તો હું સેટિંગ કરાવું કે હવન બવન થાતો હોય તો હા એટલે મારું બેટું ખારું ખારું ખાવા તો મળશે એ બોને આપણે બેનું ગોઠવી નાખી તાર. હું તો જા ભાઈ થાળીઓ ધોવા છે ને નવરો થવું કે આપણે બે હવડો ધોઈ નાખીએ અને સોખાજીનો શીરો ખાવા થાય. એ ખાવા બહાર નહીં પડી મારતો ભાઈ. હું તો આ ખેતીવાડીનું છે જો આ એડા છે ને થોડાક આસા પાતા ઉજ્યા છે તે સોપા બદલે લઈ આવ્યો છે. મને 250 ગ્રામ એડા આલ્યા છે. એને કે હમણાં પેલું તાપતું આવ્યું હતું ને તેમાં પગ ઘાલેવું થાય ને તો પછી ચોક દોણો બાકી છે ને એ સોંપી દેવો છે. હાર દાદા મારે થોડું કોમ છે. મારે હજુ ગામમાં જવું તણું લેવા જવું. તેલ ને ચોખા ને દાળ ને થોડું પી આવું. વડાલ મજૂરી કરી મજૂરી આમ મફતનું ખાય આમ ના રહી. હા તે તું લાગી મજૂરી તાન હોમ ધક્કા જાણા જોવો તાર હોમ જ આવતો હોય. બીજો કોઈ મારા કદ નહીં જતો જાણ જોવો તાર હોમ જ ભટકાતો હોય. ઓનાથી હું શેટો રહેવા માંગુ. મારી હોમ જ આવતો હોય. મને જવા દે પેલા લાલભાઈ જોડે હાથ લઈને જવા દે અને કઈ જગ્યાએ માલ દાદીને પૂછવા દે ને મારો બેટો આને ગંધાઈ જઈએ ને તો મારો પીછો નહીં છોડ. હવે જવા દે હાથ લઈને. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ.